નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ના ગણિત વિષયની તારીખ 2/3/2024ના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। પ્રશ્ન નંબર 1, નીચે પ્રિયાએ તેનું પરિવાર વૃક્ષ બનાવ્યું છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો। તો જો ત્રિવેદી પરિવાર, દાદા છે 65 વર્ષના, દાદી છે 60 વર્ષના, પછી માતા 32 વર્ષના, પિતા 38 વર્ષના, મોટા બા 35 વર્ષ, મોટા બાપા 40 વર્ષ। ત્યાર પછી તમે જોશો તો માતા અને પિતા એમાં પ્રિયા 10 વર્ષ અને મનન જે છે તે 7 વર્ષ। મોટા બા અને મોટા બાપામાં તમે જોશો તો મોટા બા 35 વર્ષના અને મોટા બાપા 40 વર્ષના। એમના બે પુત્ર છે, નિશા 12 વર્ષ અને સંજય 9 વર્ષ। ચાલો, એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્ન પૂછેલા છે। એમાં પહેલો સવાલ, પ્રિયાના જન્મ સમયે તેના પિતાની ઉંમર કેટલી હતી? તો જવાબ આવશે 28 વર્ષ। પ્રિયાની પિતરાઈ બહેન તેમનાથી ઉંમરમાં કેટલી મોટી છે? તો જવાબ આવશે 2 વર્ષ। ત્રીજું, મનનના જન્મ સમયે તેના દાદીની ઉંમર કેટલી હતી? તો 53 વર્ષ। સંજયના જન્મ સમયે તેની કાકીની ઉંમર કેટલી હતી? તો 23 વર્ષ। અને પાંચમું, સૌથી મોટા વડીલ અને સૌથી નાના બાળકની ઉંમરનો તફાવત કેટલો? તો જવાબ આવશે 58 વર્ષ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચે આપેલી વસ્તુઓનું ક્ષેત્રફળ કયા એકમમાં કરશો? લાગુ પડતા સ્તંભના ખાનામાં ખરાની નિશાની કરો। પુસ્તકનું પાનું તો ચોરસ સેન્ટીમીટર, મોબાઈલ ફોન તો ચોરસ સેન્ટીમીટર, શાળાનું મેદાન તો ચોરસ મીટર, શહેરની કુલ જમીન તો ચોરસ કિલોમીટર ને ખુરશીની બેઠક તો ચોરસ સેન્ટીમીટર। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ગુણાકાર કરો। એમાં 67 ગુણ્યા 18, તો 18 એટલે કે 10 વત્તા 18, તો 670 ગુણ્યા 10 અને 670 ગુણ્યા 8 કરીએ તો 670 ગુણ્યા 10 એટલે 670 અને 67 ગુણ્યા 8 આપણે કરીએ એટલે 536। તો અહીંયા આપણો જવાબ કેટલો થઈ ગયો? તો કે 1206। ત્યાર પછી બીજું, 188 ગુણ્યા 91, તો એમાં 91 બે ભાગ પડે, 90 વત્તા 1, તો 188 ગુણ્યા 90 એટલે 16920 અને 188 ગુણ્યા 1 એટલે કે 188, તો 17108 થઈ ગયા। ત્યાર પછી 315 ગુણ્યા 264, તો એનો ગુણાકાર આવશે 8360। મિત્રો, તારીખ 2/3/2024ના રોજ ધોરણ 5ની ગણિત વિષયની જે એકમ કસોટી લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર 2/3/2024ના રોજ વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે મૂકવામાં આવશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। અને આ જે પીડીએફ છે તે વોટ્સઅપ પર જો તમારે જોઈતી હોય તો નંબર આપવામાં આવેલો છે 7046 22 22 54, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકશો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના દાખલા ગણો। એમાં પહેલું, એક ચોરસ બાગની લંબાઈ 20 મીટર છે, દિનેશભાઈ આ બાગમાં માટી પાથરવાનું કામ 1 ચોરસ મીટરના ₹100 લેખે રાખ્યું, તો તેમને કેટલા રૂપિયા મળશે? તો ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 20 ગુણ્યા 20, તો 400 મીટર સ્ક્વેર, એટલે કે 1 મીટરનો સ્ક્વેર બરાબર 100 રૂપિયા, તો 400 મીટર સ્ક્વેર બરાબર કેટલા? એટલે 400 ગુણ્યા 100, તો જવાબ આવશે 40,000। ત્યાર પછી આપણે બીજું જોઈએ, એક રાહત સમિતિમાં 108 સભ્યો છે, દરેક સભ્ય ફાળામાં 75 રૂપિયા આપ્યા, એકઠી થયેલી રકમ 36 ગરીબ વ્યક્તિઓને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેક વ્યક્તિને કેટલી રકમ મળે? તો એક સભ્ય 75 રૂપિયા, તો 108 સભ્ય કેટલા આપ્યા? તો 108 ગુણ્યા 75 એટલે જવાબ આવશે 8100। 8100 ભાગ્યા 36 કરીએ એટલે 225 રૂપિયા, તો દરેક વ્યક્તિના ભાગે 225 રૂપિયા મળશે એવું આપણે કહી શકીએ। ત્રીજું, એક પાતળા 20 સેન્ટીમીટર લાંબા તારમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે, જો આ લંબચોરસની પહોળાઈ 3 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ કેટલી થાય? તો લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ, પરિમિતિ છે 20 સેન્ટીમીટર બરાબર લંબાઈ પ્લસ 3 પ્લસ લંબાઈ વત્તા 3, તો અહીંયા 3 વત્તા 3 6 થશે, તો 20 - 6 બરાબર 2 ગુણ્યા લંબાઈ, 20માંથી 6 જાય એટલે 14, 14ના છેદમાં 2 આગળ આવે એટલે 2, 14ના છેદમાં 2 બરાબર લંબાઈ, એટલે લંબાઈ આપણને મળશે 7 સેન્ટીમીટર। દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવા સંપૂર્ણ સોલ્યુશન સાથે।